થાઈલેન્ડમાં નોકરીના બહાને મ્યાનમાર મોકલી ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના 3 ઇસમોને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમે અલગ અલગ રાજ્યના લોકોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી ત્યાં મોકલાવ્યા બાદ ચાઇનીઝ ગેંગની સાઠગાંઠમાં કંબોડિયા મોકલાવી ત્યાં ગોંધી રાખ્યા બાદ સાયબર ફ્રોડના ગુના આચરતી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમની ટીમે 2 મોબાઈલ નંબરના આધારે પંજાબના જીરકપુરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે નિપેન્દ્ર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી, રાજકોટના પ્રીત રશીદભાઈ કમાણી અને સુરતના આશીષ રમણલાલ રાણાની ધરપકડ કરી છે। પોલીસે પંજાબના જીરકપુરથી પકડેલા આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે કર્યા છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચાઇનીઝ કંપનીનો HR હતો, પ્રીત કમાણી એજન્ટ હતો। બંનેના મોબાઈલ ફોન ચેક કરતા વોટ્સએપ અને ટેલિગ્રામ એપ્લિકેશનમાં ભારત સહિતના અન્ય દેશના નાગરિકોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલતા હતા, જ્યાં ચાઇનીઝ ગેંગના એજન્ટ સાથે સંપર્કમાં રહી ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલતા હતા। ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં ગેરકાયદેસર અટકાયત કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ભારત સહિતના જુદા જુદા દેશના નાગરિકોને મેસેજ અને કોલ કરી ઓનલાઈન સાયબર ફ્રોડ કરાવતા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં, એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે। ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને યુથોપિયાના 40થી વધુ લોકોને થાઈલેન્ડ મોકલ્યા બાદ ત્યાંથી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જેના માટે ચાઇનીઝ કંપની એટલે કે ગેંગના એજન્ટ કમિશન પેટે 3 થી 4 હજાર USDT એટલે કે 3 થી 4 લાખ રૂપિયા કમિશન ટ્રસ્ટ વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા। HR મેનેજર નીરવ ચૌધરી પ્રીતને 40 થી 50 હજાર રૂપિયા કમિશન પેટે આપતો હતો અને પ્રીત કમિશનની લાલચ આપી વિઝા એજન્ટ આશીષ રાણાને પૈસા આપતો હતો અને ગેરકાયદેસર રીતે વિઝા પાસ કરાવતો હતો। એજન્ટ તરીકે 37 હજાર રૂપિયા આશીષ રાણાને ચૂકવી દેવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં 9 લોકોને વાયા થાઈલેન્ડ થઈ મ્યાનમાર અને કંબોડિયા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે લેવામાં આવ્યું છે। એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે, એમનું નામ છે આશીષભાઈ રાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ ગેંગના એજન્ટ તરીકે કામ કરતા પ્રીત કમાણી જૂન 2024માં વિવેક ભાતુ હસ્તક થાઈલેન્ડ ગયો હતો, જ્યાંથી એલેક્સ નામના એજન્ટ થાઈલેન્ડની નદી અને બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરાવી મ્યાનમારની KK3 નામની ચાઇનીઝ કંપનીમાં લઈ ગયા હતા, જ્યાંથી અલગ અલગ દેશના લોકોને રોકાણના નામે સાયબર ફ્રોડના ગુના આચરવામાં આવતા હતા। જોકે પ્રીત કમાણીને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોવાથી રાજીનામું લઈ લીધું હતું, પરંતુ પોતાના બદલામાં એક વ્યક્તિ આપવો અથવા તો $4000 એટલે કે 3.5 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતા મિત્ર હસ્તક રજનીશ બત્રાને મ્યાનમાર બોલાવી નોકરી અપાવી હતી, જે અંતર્ગત રાજકોટના પ્રીત કમાણીની મુલાકાત પાકિસ્તાની એજન્ટ દિલ્હીના કૃણાલ અને નીરવ ચૌધરી સાથે થઈ હતી અને એકબીજાના ટેલિગ્રામ આઈડીની આપલે કરી હતી। નીરવે વ્યક્તિ દીઠ 40 થી 50 હજાર કમિશનની લાલચ આપતા બીજા એજન્ટ આશીષ રાણાને કમિશનની લાલચ આપી તેની સાથે મળી પ્રીતે આ ગેરકાયદેસર કામ કરવાનું શરૂ કર્યું હતું। આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ચાઇનીઝ કંપનીના HR નીરવ ચૌધરી અને તેના એજન્ટ પ્રીત કમાણી તથા પ્રીતના પેટા એજન્ટ સુરતના આશીષ રમણલાલ રાણાની ધરપકડ કરી છે। એમાં આરોપીઓની એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે, જેમ મ્યાનમાર મિલિટરી
ના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે. તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી, છોકરીઓની આઈડી બનાવવાનું, બધી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ, અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં કે ખાલી ભારતના, યુએસના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે, અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું, એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી. પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા, અને ભારતથી અને બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા. આરોપીઓના મોબાઈલ અને લેપટોપના ડેટા ચેક કરતા પોલીસને અન્ય લોકો પણ આમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા એજન્ટ એલેક્ઝાન્ડર, ઇન્કો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, કુમપેંગ, શશાંક, સ્ટ્રોંગ જેવા નામ મળી આવ્યા હતા. હાલ જેટલા ભારતીય છે તેમનું પગેરું મેળવવાનું પોલીસે શરૂ કર્યું છે. ભોગ બનનારને એ લોકો ત્યાં કામ કરવા માટે 17,000 થી 75,000 રૂપિયાની સેલેરી આપતા હતા દર મહિના, અને એ સેલેરી ક્રિપ્ટોમાં USDTમાં આપવામાં આવતું હતું. એ લોકો એજન્ટ ના મારફતે એ જો આપણા એજન્ટ છે, ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે, એ એકચ્યુઅલી જાતે જોબ શોધતો હતો 2 વર્ષ પહેલાં. તો એ જ્યારે જોબ શોધતો હતો તો ફેસબુકમાં કોઈ પણ જગ્યાએ એમને સર્ચ કર્યું હશે કે ટેલિગ્રામમાં સર્ચ કર્યું હશે કે મારે જોબ જોઈએ છે, અને એ લોકોને શું લાગે કે આપણે ભારતમાં કામ કરીએ તો ઓછું પૈસો મળે, મતલબ આપણો જે પગાર છે એ ઓછું થઈ જાય. તો એ લોકો દેશની બહાર જોબ શોધતા હતા. તો એ દરમિયાન એ લોકોને આવું પેજની મતલબ ફેસબુકમાં આવું પેજ મળ્યું કે સામેથી મતલબ એ લોકો ક્લિક કરો તો તમારું ડેટા ત્યાં જતું રહે. પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે HR એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં ગયો. પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલરીમાં કામ કરું એના કરતાં તો હું અગર એમનું HR એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે. એવી રીતે એ લોકો ચાઇનીઝ ગેંગની સંપર્કમાં આવી ગયા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.